ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આજે બે અકસ્માતો છે તે સામે આવ્યા છે। કોડીનાર વેરાવળ ઉના બાયપાસ પર બજરંગ હોટલ નજીક એક ટોરસ છે જે પાઇપ ભરીને જઈ રહ્યું હતું। આ ચાલકે શાયદ રાત્રિના સમયે કાબુ ગુમાવ્યો હતો અને રોડની સાઈડમાં જે માટીના ઢગલા હતા તેની સાથે આ ટ્રક છે ટોરસ છે તે ટકરાયું હતું અને ત્યારબાદ તે રોડ વચ્ચે જ ટ્રક છોડીને જતો રહ્યો હતો, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। જોકે સદનસીબે આમાં કોઈ જાનહાનિ નથી થઈ। હવે આ જુઓ, આ છે કોડીનાર સંઘના પેટ્રોલ પંપ નજીકનો રસ્તો। રેલવે ફાટક નજીક આ રોડ પર બે મોપેડ છે તે સામસામે જોરદાર રીતે ટકરાયા હતા અને આ બંને મોપેડના ચાલકો છે તે ઘાયલ થયા છે। મનાઈ રહ્યું છે કે આ બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જોરદાર આ બંને વાહનો વચ્ચે ટક્કર થઈ હતી, જેના કારણે અહીંયા પણ લોકોના ટોળા છે તે પણ એકઠા થયા છે। તો આ બે અકસ્માતની ઘટનાઓ છે જે કોડીનારની અંદર આજે સામે આવી છે, પરંતુ આ બંને અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા, પરંતુ આમાં બે યુવાનો છે તેને સામાન્ય ઈજા પહોંચી હોવાનું હાલ તો મનાઈ રહ્યું છે। દોસ્તો, તમામ ખબરો જુઓ, પેજને ફોલો કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।